છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં વિવાદ। જહેર જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ રાઠવાએ ઉમેદવારી પત્ર ભરવાનો ઇનકાર કર્યો। થોડા સમય પહેલા ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયેલા રાજેશ રાઠવાએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ। આ પોસ્ટમાં લખ્યું કે જ્યાં સુધી સંગઠન મારી વાત નહીં માને ત્યાં સુધી ઉમેદવારી ફોર્મ નહીં ભરું। તાલુકા પંચાયતની ટીમ બનાવવા માટે 2 દિવસથી આજીજી કરતા હોવાનો અને ધારાસભ્ય ચૈતર વસાવાને પણ કહ્યું હોવા છતાં કોઈ વાત સાંભળતા ન હોવાનો રાજેશ રાઠવાએ પોતાની પોસ્ટમાં ઉલ્લેખ કર્યો। 31 શહેર જિલ્લા પંચાયત તરીકે જે ઉમેદવારી નોંધાવી હતી એ ઉમેદવારી અનુસંધાન મને ઉમેદવાર તરીકે જાહેર પણ કરવામાં આવ્યો છે। ત્યારે મેં 31 શહેર જિલ્લા પંચાયત પણ હું લડવાનો છું। ના ચૈતરભાઈએ પોતે સલાહ સૂચન આપ્યા છે સંગઠનના, તાલુકાના સંગઠનને અને જિલ્લાના સંગઠનને। ચૈતરભાઈની સૂચના હોવા છતાં તાલુકા સંગઠન અને જિલ્લા સંગઠન ઘણીક બાબતો પર સંમત ન થતું હોય પણ ફરી પછી પાછા ચૈતરભાઈના ફોન ને મેસેજ બધા આવ્યા અને એ સાથે સંમતિ થઈ છે અને આપણે લડવાના છે। અને એ જે પોસ્ટ મૂકી છે એ પોસ્ટમાં એટલો બધો તમે વિચાર ના કરશો। એ એક અમારે મૂકવાનું કારણ બી એવું છે કે તાલુકાનું સંગઠન ને જિલ્લાના સંગઠનને પણ આંખો ખુલે કાન ખુલે એના માટે મૂકવામાં આવ્યું હતું।